વલસાડથી સમાચાર કે જ્યાં જોખમી સ્ટન્ટ કરતા નબીરાઓની સામે કાર્યવાહી કરવામાં આવી। હાઈવે પર સીન સપાટા કરવા નબીરાઓને ભારે પડ્યું। વલસાડની પારડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 9 સ્ટન્ટબાજોને પકડી પાડ્યા। એ સાથે જ 9 લક્ઝુરિયસ કાર સહિત 82 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। હાઈવે પર હીરોગીરી કરનાર અતીક ઇલિયાસ મિયા શેખ, અય્યાસ મિયા શેખ, મોહમ્મદ રેહાન શેખ, ફરહાન મુનાફ શેખ, ફૈઝલ હારૂન મિયા શેખ, રેહાન અયુબ શેખ, ઝાકિર હનીફ શેખ અને પ્રણવ આહિર નામના સ્ટન્ટબાજની ધરપકડ કરવામાં આવી। નેશનલ હાઈવે 48 એ આપણા સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન છે। મુંબઈ તરફ જતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ હાઈવે ઉપર આપણે ઘણા બધા બ્લેક સ્પોટ્સ પણ છે। હાઈવે ઉપર આપણી 108ની એમ્બ્યુલન્સ પણ આપણે કેમ્પ કરાવતા હોઈએ છીએ અને ઘણા બધા બનાવો એક્સિડન્ટના હાઈવે પર થતા હોય છે અને એવા સંજોગોમાં આ હાઈવે પર જ્યારે આટલી બધી વાહનોની ડેન્સિટી છે ત્યારે આ પ્રકારે એક બાજુમાં બંને ગાડીઓ અને 9 જેટલી ગાડીઓ આગળ પાછળ ગોઠવીને પાછળ આવતા તમામ વ્હીકલ્સ, ખાસ કરીને મોટા ટ્રક્સ અને કન્ટેનર્સ, એને હાલાકી પડે અને એક્સિડન્ટ થાય એવું કરવું અને રેશ ડ્રાઇવિંગ કરવું એ ખૂબ જ જોખમી છે અને આવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ ચલાવી લેશે નહીં।